ઉધારમાં સિગારેટ નહીં આપતા સુરતના કાપોદ્રામાં એસિડ એટેક. ઘટનામાં કાપોદ્રા પોલીસે આરોપી રાકેશ બારૈયાની કરી ધરપકડ. કાપોદ્રાના સત્યનારાયણ સ્થિત શિવશક્તિ શેરી પાસેની આ ઘટના 31 માર્ચના રોજ બની હતી. એસિડ એટેકની ઘટના પંડિત પાન સેન્ટરના માલિક રામપ્યારે રામસ્નેહી કુશવાહા પર એસિડ એટેક કરાયો હતો. રાકેશ બારૈયાએ ઉધારમાં સિગારેટ માંગી હતી. સિગારેટ નહીં આપતા આરોપી ગલ્લા પરથી ચાલ્યો ગયો હતો, જે બાદ પરત આવેલા રાકેશે એસિડ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રામપ્યારે રામસ્નેહી કુશવાહાને હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટના અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ફરાર આરોપી રાકેશ બારૈયાને ઝડપી પડાયો. આરોપી હીરા કારખાનામાં રત્ન કલાકાર. આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન સહિત 5 ગુના નોંધાયા છે. કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.